લિટલ ભાભી, લિટલ ભાભી, હર્ષવર્ધનભાઈ પ્રતાપ કાકાના દુશ્મન બની ગયા છે, એટલે એનો સીધો ફાયદો અમને થશે. એમના 100-150 વોટ અમને જ મળશે. અમે અમારા જીવનમાં ઘણી કાવતરાબાદ છોકરીઓ જોઈ, પણ પોતાના પતિની પીઠ પાછળ ખંજર ભોગનારી આ પહેલી છોકરી જોઈ. સૌથી પહેલા તો હર્ષવર્ધનભાઈની નોકરી ખાઈ ગઈ. માંડ માંડ લોકનેતા બનવાનું કરિયર શરૂ થઈ રહ્યું હતું, એની ઉપર પણ પાણી ફેરવી દીધું. તમે બેસો 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 બેસો. અમે તમને પૂછીશું કે તમે કેમ રડો છો, તો તમે એમને સાચું થોડા કહેવાના છો. ના બા, એવું કાંઈ નથી. એ તો ઘણા દિવસથી મમ્મીને મળી નથી ને, તો બસ મમ્મીની યાદ આવતી હતી. વેદિકા વહુના સ્વભાવની અત્યાર સુધીમાં તમને આદત પડી જ જવી જોઈએ. અર્જુનસિંહ અમને બધું જ કહ્યું છે. સોરી બા. નોટ એક્સેપ્ટેડ. પોતાની ભૂલ ના હોય તો પણ સોરી બોલવું અને પોતાને દોષી માની અને રડ્યા કરવું એ સારું નથી કૈસર. બા, મેં પ્રતાપસિંહના દીકરાની ધરપકડ કરી એ ખોટું કર્યું. અમારા અનુભવ ઉપરથી અમે કહીએ છીએ કે પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવવી એ બહુ સહેલું નથી. હા, બીજાની દ્રષ્ટિએ કદાચ ખોટું હોઈ શકે, પણ તમે તમારી ડ્યુટી કરી રહ્યા હતા. તમે જો આ ન કર્યું હોત તો હર્ષવર્ધનને ના ગમ્યું હોત અને અમને પણ ના ગમ્યું હોત. એટલે બા, આ વાતને લઈને તમે મારા ઉપર ગુસ્સે નથી? ના, અમે જાણીએ છીએ કે તમે પરિસ્થિતિ પ્રમાણે જુઠ્ઠું બોલતા હો છો, પણ તમે કરપ્ટ નથી. અને તમારી આ જ વાત અમને ખૂબ ગમે છે. તમે હર્ષવર્ધનની જેમ ઓનેસ્ટ છો. બા, તમે અહીંયા આવ્યા, મારી સાથે વાત કરી, મારા મનનો ભાર હળવો થઈ ગયો. થેન્ક યુ. ના, એક શબ્દ પણ તમારે બોલવાનો નથી. અમે તમારું કાંઈ જ નહીં સાંભળી લઈએ. જમવાના ટેબલ પર મળીશું. પ્રમોદ. જી અમરબા, પ્રમોદભાઈ ગામ ગયા છે. અરે હા, બેબી અમને કહ્યું હતું. ગિરીશ નામને તમારું? હા. ઠીક છે, આજે જમવામાં નાના શેઠાણીને જે ભાવતું હોય ને તે બનાવજો. જી. અને ખબર ના પડે તો બેબીને પૂછી જોજો. જી. અને હા, એમને જલેબી ખૂબ ભાવે છે, તો જલેબી ખાસ બનાવજો. હા.
ચોક્કસ બા.